બેટા આવી રીતે ફીડિંગ નહીં કરાવવાનું, કોઈની નજર લાગી જાય અને ધાવણ ઓછું થઈ જાય. અમે મોટા છીએ, અમને ખબર પડે. આવી રીતે ખુલ્લામાં ગમે ત્યાં ફીડિંગ નહીં કરાવવાનું, ઢાંકીને રાખવાનું. સાયન્ટિફિકલી માતાનું ધાવણ એ બાળક માતાની કેટલી વખત ફીડિંગ કરે છે તેના ઉપર, આ સિવાય માતાના ન્યુટ્રિશન ઉપર, હાઇડ્રેશન ઉપર અને માતાની માનસિક શાંતિ ઉપર ડિપેન્ડ કરે છે. ના કે કોઈની પણ હાજરી કે પછી કોઈની બુરી નજરથી માતાનું ધાવણ ઓછું થઈ શકે છે. ઉલટાનું આ પ્રકારના ખોટા રિસ્ટ્રિક્શનથી, સમાજના ડરના લીધે માતાના કમ્ફર્ટ અને કોન્ફિડન્સ પર નેગેટિવ અસર કરે છે. બ્રેસ્ટ ફીડિંગ એક નેચરલ અને હેલ્ધી પ્રોસેસ છે. એક માતાનું ધાવણ બાળક માટે એ સૌથી બેસ્ટ ન્યુટ્રિશન અને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. તો કોઈ પણ બ્રેસ્ટ ફીડિંગ મધરને આવી અંધશ્રદ્ધાના લીધે ડર અને કોન્ફિડન્સ એનો ડાઉન કરવાના બદલે એને સપોર્ટ કરીએ. અને ચાલો આજે આપણે આવી નેગેટિવ માન્યતાઓને સાઈડ ઉપર મૂકીને થોડી જાગૃતતા લાવીએ અને એક માતાને સાયન્ટિફિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.